આપણે એક ઉતાવળું ન થવું. થોડુંક મારે બધાને એ કહેવું છે કે ભાઈ પરિવર્તન લાવવું ની બહુ કઠણ હોય છે, ખેલું નથી. અમે અમારા સંપ્રદાયોમાં ધર્મોમાં જોઈને અમુક કુરિવાજો ઘૂસી ગયા હોય, બદલતા બહુ વાર લાગે છે. સેજ પણ બદલવાની વાત કરીને ત્યાં હોબાળા થાય. આ તમે જો બધા આખું સમાજ હિન્દુ બધા બેઠા છો, તમે જાણતા છો ભગવાનની આરતી ઉતારવામાં આવે, બરાબર? ભગવાનને આરતી ઉતારીએ આપણે, એટલે પછી આરતી છે ને, આરતી શબ્દનો સંસ્કૃતમાં અર્થ એવો થાય દુઃખ. આ એક ભાવનાત્મક પૂજા છે. ગામડાઓમાં તમે જોયું હશે કે કોઈ દીકરો કે ઘરે જાય એટલે માં હોય એ બધા શું લેતા, એના દુખણા લેતા. તમે ગામડામાં જોયું હશે, જે વાલી વ્યક્તિ આવે એટલે એને માથે હાથ ફેરવી અને પછી પોતાના માથે આમ કરીને ટસાક્યા ફોડે, આમ દુખણા લેતા. એટલે આનું નામ જ એ હતું આપણા કાઠિયાવાડમાં, દુખણા લેવા. એટલે એની ભાવના શું કે પ્રિય વ્યક્તિ હોય એટલે એમ કહેવામાં આવે તારા બધાય દુઃખ મને આવે પણ તું સુખી રહે. આ એક ભાવના છે. ભાવ છે એ જ પૂજા છે. ભાવ છે, પ્રેમ છે, એ જ પૂજા છે. એટલે પૂજામાં ભગવાનની આરતી ઉતારવામાં આવે એટલે ભક્ત એમ કહે કે હે ભગવાન, તારા જે કાંઈ દુઃખ હોય મને આવે પણ મારા બાપલિયા તું સુખી રહેજે. એ સુખી જ હોય પણ ભાવના છે ને ભાઈ, ભાવના છે. એટલે માણસ આરતી ઉતારે અને પછી આરતીને આપણે લેવાની હોય કે એ બધાય દુઃખ મને આવે. પણ આપણે અટાણે રિવાજ કેવો થઈ ગયો, આરતી ઉતારી અને ભગવાનને દઈ દે, લે તારા દુઃખ તું રાખ. પેલા બધા તું લઈ લે, કોઈ વજા ગીતા કંઈક જરા કરશે હું પછી. આરતી ભગવાનની ઉતારવાની હોય અને લેવાની આપણે હોય, પણ આપણે સીધી તરત ભગવાનને દઈ દઈએ. પણ હવે એ રિવાજ એક પડી ગયો, એ બદલતા તમારે બહુ વાર લાગે. અને ભાઈ બધાએ એટલું યાદ રાખવું જોઈએ કે 20 વરે આપણા ઘરના નળિયા આપણાથી ન બદલતા હોય તો દેશ બદલવો હેલો નથી. આ બહુ માથાકૂટ હોય આમાં. એક ને આમાં ક્યાં કોના પોછડા દબાય કઈ ખબર ન પડે. આ તમને યુવાનિયાઓનું એટલા માટે કહું છું કે આ મુશ્કેલ હોય ભાઈ. આમાં તમે કાંઈ બી આમાં જો આ રોડ ઉપર કોઈના ઇલીગલી બાંધકામ હોય અને કોઈ કદાચ મને કોર્પોરેશન નિર્ણય લે ગાલો ભાઈ પાડી નાખો, એટલે જેને રસ્તો પોળો થાય ને જે હાલતા ચાલતા હોય એ બધા તો રાજી જ થાય ને કે હા ભાઈ કામ ગવર્મેન્ટ સારું કરે. પણ જેના તૂટે એ મત દે બીજી વખતે, એ નહીં દે. હવે આમાં કેટલાકને હાચવવા, કેમ હાચવવા, બહુ માથાકૂટ હોય. એટલે થોડીક ધીરજ બી રાખવી જોઈએ. પાત્ર માણસ આવે તો એનાથી સમાજનું દેશનું ભલું થાય. અમેરિકાની પ્રગતિ છે એનું એક કારણ એ છે ત્યાં યોગ્યતા અને અધિકાર છે. અને ઇન્ડિયામાં આપણે ઝાઝા દુઃખી થઈએ છીએ ને, ગમી ત્યાં ઘૂસી જાય છે. સ્કૂલમાં તો સ્કૂલ કોઈ ચલાવતા હોય તો માસીન છોકરાને હમણાં ક્યાંય મળતું નથી, 12 પાસ લઈ લો ને સ્કૂલમાં, એને શિક્ષક બનાવી દે. આ જે બધો વાત છે ને, કાકાવાદ ને ભત્રીજાવાદ ને માસીવાદ ને આ બધા વાદ, એમાં સમાજ આગળ ન આવે કોઈ દી. જે માત્ર માણસ સારો યોગ્ય હોય એ જ ઊંચ સ્થાને આવવો જોઈએ. વિદુરજીની આ નીતિ છે.